આજનું યુવાન કોઈ સંગતના કારણે એવા ખોટા રસ્તે વયો જાય છે કે મા બાપ અહીંથી બાળકોને બહાર ભણવા મોકલે, હોસ્ટેલમાં બહાર ભણતા હોય, મોટા મોટા સિટીઓમાં, મેટ્રો સિટીઓમાં બાળકો ભણતા હોય, મિત્રો થાય, સારા મિત્રો પણ થાય અને ખરાબ પણ થાય. એ તો આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે સારા મિત્રો બનાવવા કે ખરાબ બનાવવા. પણ એ મિત્રો થાય ને પછી એમની સંગત બગડે તો અત્યારે તો ખાસ કરીને એવા નશામાં એવા નશા, ડ્રગ્સથી માંડી અને હિરોઈન ને દારૂ ને ગાંજો ને ચરસ ને મેં ઘણું જોયું છે કે બાળકો એવા નશામાં લાગી જાય છે. પણ ખાસ કરીને હું મા બાપને કહું છું કે થોડા ટાઈમે તમારું બાળક હોસ્ટેલમાં ભણે છે તો એની મુલાકાત લો કે મારું બાળક શું કરે છે, કોની સાથે ફરે છે, ક્યાં રહે છે, શું ભણે છે, ક્યાં ટ્યુશનમાં જાય છે, કે કઈ હોસ્ટેલમાં રહે છે કે કઈ પીજીમાં રહે છે. બાળકો ઉપર તમારી વોચ, આપણે દેશી ભાષામાં કહીએ તો તમારા સીસીટીવી કાયમી માટે બાળકો ઉપર હોવા જોઈએ કે મારો બાળક શું કરે છે. ખાસ કરીને બાળકોને એવા સંસ્કારો આપો કે સાહેબ તારા દાદા કોણ હતા, તારા પરદાદા કોણ હતા, તારી પેઢી શું છે, તારો પરિવાર શું છે. જો બાળકને યાદ રહે કે મારો પરિવાર શું છે, મારાથી આ કામ ન થાય, મારાથી આવું ખોટું પગલું કે ખરાબ પગલું ન ભરાય, તો બાળક ક્યારેય ખરાબ પગલું નહીં ભરે. એટલા માટે કહું છું કે મા બાપને કહું છું કે સંસ્કારોનું સિંચન કરવું મા બાપ